તમે પણ વર્કઆઉટ સ્ટાર્ટ કર્યાની પહેલા જ મંથની અંદર 5 kg વેટ લોસ કરી દીધું છે તો કોંગ્રેચ્યુલેશન્સ. બટ મેં એક વિડીયો બનાવ્યો હતો, એમાં એવું જણાવ્યું હતું મેં કે એક મંથની અંદર તમારો ગોલ 2 થી 2.5 kg જેવો હોવો જોઈએ. પણ મારા જ અત્યારે એક ક્લાયન્ટ છે જેમણે એક મંથની અંદર 4.4 kg વેટ લોસ કર્યું છે. તો શું લાગે છે કે આ વેટ લોસ સારું હશે? તો તેમણે મને એવું કીધું કે તમે તો સર વિડીયોમાં એવું કીધું હતું કે 5 kg વેટ લોસ કરવો એ ઇમ્પોસિબલ છે, પણ મારું કઈ રીતે થયું મને તેના વિશે ડીપમાં સમજાવો. તો ચલો આપણે સમજીએ. જ્યારે ફર્સ્ટ વીક ઉપર એ જોઈન થાય છે ત્યારે તેમનો વેટ 128.2 kg છે. બોડી ફેટ હતું એમનું 38.6. હવે બોડી ફેટને આપણે પર્સન્ટેજમાં કાઉન્ટ કર્યા એટલે 49.5 kg આવે છે. જ્યારે એમનું ચેક કર્યું ત્યારે 123.8 kg હતું વેટ, તેનું ફેટ પર્સન્ટેજ હતું 38. હવે ફેટને પર્સન્ટેજમાં આપણે કાઉન્ટ કરીશું 47 kg આવે છે. તો ફેટમાં જે ડિફરન્સ આવ્યો છે એ 2.5 kgનો છે અને ટોટલ વેટમાં જે ડિફરન્ટ આવ્યો છે એ 4.4 kg છે. તો હવે જે આ 1.9 kg લોસ થયું છે તે તેના બોડીમાંથી વોટર લોસ થયું છે. તેમના કરંટ BCA રિપોર્ટ મુજબ તેમના બોડીમાં વિઝરલ ફેટ ડાઉન થયું છે, એમનું ફેટ પર્સન્ટેજ ડાઉન થયું છે, BMI ડાઉન આવ્યું છે, એમની બોડી એજ પણ ડાઉન આવી છે. સામે તેમના બોડીમાં મસલ પણ ગેઇન થયા છે. સાથે સાથે તેમના બોડીમાં ઇંચ લોસ પણ જોવા મળે છે. તો આપણે એક વિડીયો બનાવ્યો હતો, તેમાં મેં જણાવ્યું હતું કે તમારો રિયાલિસ્ટિક ગોલ કેવો હોવો જોઈએ. તો જે અત્યારે જે ક્લાયન્ટ છે એમનો રિયાલિસ્ટિક ગોલ પ્રમાણે એમનો 2 થી 2.5 kg જે ફેટ લોસ થવું જોઈએ પર મંથ એ થયું છે. જોડે એમના ઇંચ લોસ થયા છે અને જોડે મસલ ગેઇન પણ થયા છે. અને જે આ 1.9 kg વેટ લોસ થયું છે તે તેમના બોડીમાંથી વોટર ગયું છે. આ વસ્તુ જે વધારે ઓવરવેટ છે તેમના માટે આ કોમન વસ્તુ છે. આ મેમ્બર અત્યારે જે વેમાં આગળ વધી રહ્યા છે તે હેલ્ધી વે છે. હવે જે નેક્સ્ટ ટાઈમ આપણે BCA રિપોર્ટ કરીશું તેમાં આટલો બધો વોટર લોસ જોવા નહીં મળે. તમે પણ એક મંથની અંદર મેક્સિમમ કેટલું વેટ લોસ કર્યું છે તે મને કોમેન્ટમાં જણાવો.